પરમાત્માએ ગ્વાળોને વૈકુંઠના દર્શન કરાવ્યા. પણ જેવું વૈકુંઠમાં પ્રવેશ કર્યો કે બધા ભગવાનના સેવકો આવી ગયા અને ભગવાનના ચરણ પખાડવા લાગ્યા. પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. ભગવાનના દર્શન કરી નાચ ગાન થવા લાગ્યો. ઢોલ નગારા વાગવા લાગ્યા અને ભગવાનના સ્વાગત માટે દેવતાઓ ઋષિઓ બધા લાઈનમાં ઊભા રહી ગયા. ભગવાનને જોતા જ બધા વૈકુંઠ વાસીઓ આનંદમાં આવી ગયા અને ભગવાનના ચરણ પકડતા પકડતા ભગવાન જ્યાં જ્યાં ચરણ મૂકે ત્યાં બધાએ પોતાના હસ્ત મૂકીને પોતાના હાથ ઉપર ચડાવીને ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા. ભગવાન પરમાત્માનો અભિષેક કર્યો. વૈકુંઠ વાસીઓ આજે આનંદમાં છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા પધાર્યા છે. ભગવાનને મોટા સિંહાસન ઉપર બેસાડ્યા. પણ ગોવાળિયા બધા ધ્રુજી ગયા. ઓહો, આ તો કાનાભાઈ નથી ભાઈ, આ તો કૃષ્ણ પરમાત્મા છે. આજે કાનાભાઈ કૃષ્ણ ગોવાળિયા એટલા બધા બી ગયા. એટલે ગોવાળિયાની જીગર જ ન પડી ભગવાન સુધી જવાની. બધા દૂર ઉભા રહી ગયા. એટલે બધાએ ભગવાનના દર્શન કર્યા અને થોડી વાર થઈને એટલે ભગવાનને ખબર પડી કે ગોવાળિયા મૂંઝાણા છે બધા. એટલે ભગવાને દૂરથી ઈશારો કર્યો, આવતા રહ્યો. મોટો પંડાલ હોય અને પંડાલમાં મોટા મોટા આસન ઉપર વ્યાસપીઠ હોય ને, આજે પણ વ્યાસપીઠ ઉપર મોટા કોઈ ભાઈજીની કથા હોય અને વ્યાસપીઠ ઉપર જવું એટલે અઘરું પડી જાય. અને એમાં ભાઈજી આપણા ઈશારો કરે, માની લો દાદા હોય આપણે ત્યાં નીચે બેઠા હોય ને આપણા ઈશારો કરી આવો, આપણી જીગર ન પડે વ્યાસપીઠ ઉપર. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોવાળિયાઓને બોલાવે છે, અહીંયા આવો. કે ના કાના, તમે અહીંયા બરોબર છે, આમાં કેમ આવો? આ બધા દેવતાઓ, અમે તો કોતડી ફેરી છે, આ બધા આવા આવા શૃંગાર, અમારી તો અમે જીગર પડતી. એટલે ગોવાળિયા આમાંથી આમાં માગતા પણ કનૈયો કે ના આવો. ગોવાળિયા આવ્યા નહીં એટલે ભગવાને ના દૂતોને આદેશ કર્યો એટલે પકડીને લઈ આવો. બધા ધ્રુજે છે. સ્ટેજ ઉપર ચડાવ્યા ને ત્યાં સ્ટેજ બહુ અઘરો છે. કોઈક મોટા મંચ પર ખાલી ચડીને જાજો. બોલવાની તો દૂર વાત રહી, બોલવામાં તો શું થાય, કાથોડ શું થાય. આપણે ઘરે બોલતા હોય અલગ વાત છે, પણ કરોડોની મેદનીમાં ખાલી ઉભું રહેવું ને ત્યાં તો પગ સુધી સારા સારા ના. એટલે ગોવાળિયા ધ્રુજવા લાગ્યા. ભગવાન કે નાવે તો પકડીને લઈ આવો. પકડીને બધાએ ગોવાળિયાને લઈ આવ્યા છે, પણ ત્યાં બધા નીચે બેસી ગયા. અદબ વારી નીચે બેસી ગયા. હવે જે પાણામાં બેસતા હોય ને સોનાના સિંહાસન હોય એને તો બીક જ લાગે ને. અને એમાંય ભગવાન કૃષ્ણ તો કે જેની બાજુમાં મોટા મોટા દેવતાઓ આજે હાથ જોડી નતમસ્તક ઉભા છે, એમાં ગોવાળિયા શું આવે? બધાએ ગોવાળિયા ભય પામી ગયા, ધ્રુજવા લાગ્યા. પણ ભગવાન કે આવો. ઉપર તો આવ્યા પણ અદબ વારીને નીચે બેસી ગયા. તો અહીંયા નહીં, મારી બાજુમાં સિંહાસન ઉપર. અરે કેમ બેહું ભાઈ, આ તારા સિંહાસન ઉપર અમારી તાકાત નથી. એટલે દૂતોને કીધું ને પકડી પકડીને બધાને બેસાડી દો. પકડી પકડીને બધા ગોવાળિયાને સિંહાસન ઉપર બેસાડ્યા. એક સિંહાસનમાં જગ્યા થઈ. આટલા બધા ગોવાળિયા બેઠા ને તોય જગ્યા વધી. બીક ના માર્યા બધા ધ્રુજવા લાગ્યા. વિવેકથી એક જણાને કૃષ્ણે પૂછ્યું કે મજા આવી? અરે ભાઈ મજાની ક્યાં કર, હવે કઈ યાથી જવું છે એ વાત કરે. એટલે ભગવાને હરવેકથી એક ગોવાળિયાના કાનમાં કીધું, કેવું લાગ્યું મારું વૈકુંઠ? ત્યારે ગોવાળિયો બોલ્યો, ભાઈ મારું વનરા વન છે રૂડું, આ તારું વૈકુંઠ મારે નથી જતું ભાઈ. આ તારા વૈકુંઠમાં મારે શું કામ છે? તારા વૈકુંઠમાં મારો કાનો નથી. તારા વૈકુંઠમાં કદાચ પરમાત્મા હોય, એ કૃષ્ણ પરમાત્મા, એ નારાયણ હોય, પણ એ નારાયણનું અમારે કાંઈ કામ નથી. આજે ગોવાળિયાએ મૌન તોડ્યું છે કે ભાઈ તું પરમાત્મા હો તો તારી જગ્યાએ, અમારે નારાયણનું કામ નથી. અમારે તો અમારો ગ્વાડ, અમારો મિત્ર, અમારો જે કૃષ્ણ છે, અમારો કાનો છે, એનું જ કામ છે. ભાઈ તારું વૈકુંઠ તને મુબારક, તારા વૈકુંઠને તું તારી પાસે રાખ. એટલે કહ્યું કે અમારું વનરા વન છે થોડું, આ તારું વૈકુંઠ. મારું વનરા વન છે થોડું, વૈકુંઠ નહીં આવું. મારું
વનરાવન છે રૂડું રે ગોકુળ લઈ રે આવો. હે મારો વનરાવન છે રૂડું રે કોઠની રે આવો. હે મારો વનરાવન છે રૂડું રે ગોકુળ લઈ રે આવો. હે નહીં આવો હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો. હે મારો આવો નંદજીના લાલ વૈકુંઠ નહીં રે આવો. હે મારો વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવો. હે મારો વનરાવન છે